પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 11મી મે 2026 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ગઈકાલે રવિવારે 10મી મે અમે લગ્ન જીવનના 42 વર્ષ પૂરા કર્યા અને આપ સર્વે અમારા માટે પ્રાર્થના કરી, શુભેચ્છા પાઠવી, ફોન દ્વારા, મેસેજ દ્વારા. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજનું વચન શીખવાને માટે નિર્ગમનનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 19મી કલમ. નિર્ગમન 32 ને 19 ત્યાં લખ્યું છે. અને એમ થયું કે છાવણી આગળ પહોંચ્યો ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયા. ત્યારે મૂસાનો ક્રોધ તપી ઉઠ્યો ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી ને તેથી તે પર્વતની હેઠળ ભાગી ગઈ. વાલા ભાઈઓ અને બહેનો, શનિવારે આપણે જોયું હતું કે મૂસાને 10 આજ્ઞા આપવામાં આવી. દેવની આંગળીથી લખેલી 10 આજ્ઞાઓ અને 2 શિલાપાટ્યોમાં લખીને યહોવાએ મૂસાને આપી. અને મૂસા લઈને પર્વત પરથી ઉતરતો હતો અને જ્યારે નજીક આવ્યો ત્યારે જોયું કે હારૂને ત્યાં સોનાનું વાછરડું બનાવીને એ વાછરડાની પૂજા કરતા હતા. આ વાછરડાએ આ દેવે અમને મિસરમાંથી છોડાવ્યા છે એવું માન આપતા હતા અને મૂર્તિ પૂજા કરતા હતા. આ બાબત મૂસાએ જોઈ ત્યારે એના હાથમાં જે 2 શિલાપાટ્યો હતી, જે 10 આજ્ઞાઓ, એ પાટ્યો એને નીચે નાખી દીધી. ગુસ્સો થયો, એને ગુસ્સો આવ્યો કે જે આજ્ઞા યહોવાએ મને આપી છે ઇસરાયેલી પ્રજા માટે મૂર્તિ પૂજા કરવી નહીં, હજુ એ આજ્ઞા એમની પાસે પહોંચે એ પહેલાં મૂર્તિ પૂજા શરૂ કરી દીધી. નીચે એનો ભાઈ સોનાનું વાછરડું બનાવ્યું અને ગોળ ગોળ ફરીને એને મહિમા આપતા હતા. એ જાહેર કરતા કે આ દેવે અમારો છુટકારો કર્યો, યહોવાએ છોડાવ્યા છે, યહોવાને ભૂલી ગયા, હજુ તો રસ્તામાં જ છે એમ કહેવાય. મિસરમાંથી નીકળે 3-4 મહિના જ થયા છે એવું પણ ગણી શકાય. અને તે વખતે મૂસા જે ક્રોધાય થયો, કોપાયમાન થયો, ગુસ્સે થયો કે શા માટે તમે મૂર્તિ પૂજા કરી. અને જે પાટીઓ નાખી દેવામાં આવી કે છે ભાગી ગઈ. ઈશ્વરે આપેલો કરાર, ઈશ્વરે આપેલી આજ્ઞા તોડવામાં આવી. ઈશ્વર સાથેનો સંબંધ એ તોડવામાં આવ્યો. મૂર્તિ પૂજા કરવી નહીં, પરંતુ મૂર્તિ પૂજા આ લોકોએ શરૂ કરી દીધી. અને 34મો અધ્યાયને 1લી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાએ મૂસાને કહ્યું કે તું ફરીથી બીજી પાટી તૈયાર કર અને એમાં આ શબ્દો લખવામાં આવશે. પ્રથમ વખત મૂસાનો નિયમ તૂટ્યો, મૂસાને જે નિયમ આપવામાં આવેલો એ તૂટ્યો. બીજી વખત દેવની કૃપા, ફરીથી એ આજ્ઞા આપવામાં આવેલી. હવે જે ભાગેલા ટુકડા ક્યાં છે? યહૂદીઓ માને છે કે ભાગેલા ટુકડા એ 586માં નબૂખાદનેઝર રાજા આવે છે તે વખતે એ મળે છે, શોધે છે, પરંતુ કોઈ એનો ઇતિહાસ નથી. પણ હમણાં થોડા સમય પહેલાં એક સમાચાર કોઈક જગ્યાએ વાંચ્યા કે પુરાતન શાખાએ જે ખોદકામ કર્યું અને એ જગ્યા પરથી 2 તૂટેલી પાટીઓ, લખેલી શિલાપાટીઓ મળી છે
એવા કેટલાક સમાચારો વહેતા થયા હતા. ગમે તે છે, પરંતુ ઈશ્વરની આજ્ઞા તોડી અને તે વખતે મૂસાએ યહોવાને કહ્યું કે આમને તું માફ કરી દે, નહીં તો મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખ. અને ઈશ્વરની કૃપા ત્યાં દેખાય છે અને માફ કરવામાં આવ્યા એ આપણે જાણીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, એ આજ્ઞા પ્રભુએ આપણને આપી છે, આપણે પાળવાની છે. કદાચ પાળવામાં નિષ્ફળ ગયા હોઈએ, કોઈ આજ્ઞા તોડી હોય, તો પ્રભુ આપણો કૃપાળુ પ્રભુ છે, એની આગળ ક્ષમા માગીએ અને ફરીથી આપણે એ આજ્ઞા પાડીએ. એ આજનું વચન સમજવામાં પ્રભુ એના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન 10 આજ્ઞા સંબંધી તોડવામાં આવી, પરંતુ એ વચન સમજવામાં તમારા આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.